ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 3 જાન્યુઆરી અને શુક્રવાર. આપણે કપાસની બજારની વાત કરીશું મિત્રો, ઘરેલું બજારની, ન્યુયોર્ક વાયદાની વાત કરીશું. બીજું કે મિત્રો, હવે આવકો થોડીક ઘટેલી તો છે જ, ભલે બતાવાય વધારે, બજારમાં પણ હવે જરૂરિયાત હોય એવું લાગી રહ્યું છે. કોઈને કોઈ રસ્તો કાઢી અને અફવાઓ ફેલાવવામાં આવશે, પણ ખાસ તો માલની જરૂરિયાત હોય એવું પણ દેખાઈ રહ્યું છે. આપણે વિદેશી બજારની વાત કરીશું, ઘરેલું બજારની વાત કરીએ. પહેલાં ઘરેલું બજારની વાત કરીએ, પછી કેવી રીતે બધું સેન્ટિમેન્ટલ બગાડવામાં આવે છે એની વાત કરીશું. તો કપાસની બજારમાં ભાવ ટૂંકી વધઘટે અથડાઈ રહ્યા છે અને આગળ ઉપર રૂની બજારમાં વધુ સુધારો આવશે તો કપાસના ભાવમાં થોડો વધારો થઈ શકે છે. ટૂંકા ગાળા માટે કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવું લાગતું નથી. સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 23,000 મણ, બાબરામાં 7,000 મણ, અમરેલીમાં 3,500 મણ અને ગઢડામાં 3,000 મણની હતી. કડીમાં મહારાષ્ટ્રના કપાસની 100 ગાડીની આવક થઈ હતી અને ભાવ 1,400 થી 1,445 હતા અને કાઠિયાવાડના કપાસની 80 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના 1,420 થી 1,465 હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 50 ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના 1,400 થી 1,450 ભાવ પ્રતિ 20 કિલોના હતા. રાજકોટમાં નવા કપાસની 15,000 મણની આવક હતી અને 4Gમાં 1,450 થી 1,480 હતા અને 1 એન્ટ્રી 1,495ની હતી. દેશમાં રૂની આવક 1,90,300 ગાંસડી છે ઓફિશિયલ આંકડા મુજબ. તેની વાત કરીએ તો ઉત્તર ભારતમાં 12,000 ગાંસડી, ગુજરાતમાં 30,000 ગાંસડી, મહારાષ્ટ્રમાં 59,000 ગાંસડી, મધ્યપ્રદેશમાં 14,000 ગાંસડી, તેલંગાણામાં ફરી કાલે વધી 48,000 ગાંસડી, આંધ્રપ્રદેશમાં 7,700 ગાંસડી, કર્ણાટકમાં 14,000 ગાંસડી, તમિલનાડુમાં 600 ગાંસડી અને ઓરિસ્સામાં 3,000 ગાંસડી. કુલ આખા દેશમાં 1,90,000 ગાંસડી આવી. આ ઓફિશિયલી આંકડા છે. ઓફિશિયલી આંકડા મુજબ ગુજરાતમાં 22,26,800 ગાંસડી આવી ગયો ચાલુ સિઝનનો અને મહારાષ્ટ્રમાં 24,17,400 આવી ગયો અને તેલંગાણામાં ચાલુ સિઝનનો 32,65,900 ગાંસડી આવ્યું. હવે આપણે જોઈશું બજાર શું કહેશે એ. પહેલાં થોડી રૂની ગાંસડીની વાત કરી લઈએ. બજારમાં એવું કહેશે કે ચાલુ સિઝનમાં કુલ 1,30,000 ગાંસડી, 130 લાખ ગાંસડી આવી ગયોનો અંદાજ છે. ગયા વર્ષે 120 લાખ ગાંસડી આવ્યું હતું આ સમયગાળા દરમિયાન. બીજું CCIનો સાંભળજો મિત્રો. CCI દ્વારા રૂના 55 લાખ ગાંસડીની ખરીદી સંપન્ન થઈ ચૂકી છે. જો આ જ ગતિએ ચાલુ રહેશે તો ખરીદી 100 લાખ ગાંસડીને પાર કરી 125 લાખ ગાંસડી જેવી થાય તેવો અંદાજ છે. રૂની બજારમાં આજે ભાવ થોડા મજબૂત હતા. ગુજરાત શંકર રૂના ભાવ 29 mm લેન્થ અને 3.8 માઇકની શરતેના ભાવ 200 વધી 53,400 અને થી 54,200 હતા. જ્યારે કલ્યાણ રૂના ભાવ ખાંડીના રૂપિયા 41,700 થી 42,100 હતા. કપાસિયાની ખોળની બજારો સારી હતી. બેન્ચમાર્ક ખોળ વાયદો રૂપિયા 9 વધી 2717ની સપાટી પર બંધ હતો. મોરબીના ખોળના ભાવ નાફેડ બારદારના 1,520, સુગર બારદારના 1,540 અને જોડ બારદારના 1,490 હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 1,470 અને એવરેજ નાની મિલોના ભાવ 1,400 થી 1,450 પ્રતિ 50 કિલોના હતા. કપાસિયાના ભાવ 20 કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ 640 થી 650 હતા અને કડીમાં 665 થી 675 હતા. CCIએ બુધવારે રૂના ભાવ રૂપિયા 100 વધાર્યા બાદ ગુરુવારે જાળવી રાખ્યા હતા. CCIએ અમદાવાદ રાજકોટ માટે 28 mm લેન્થવાળા રૂના ભાવ 51,700 ઓફર કર્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના 30 mm રૂના ભાવ રૂપિયા 53,500 અને 28 mmના રૂપિયા 51,700 ઓફર કર્યા હતા. CCIની ગુરુવારે 38,200 ગાંસડી વેચાઈ હતી, જેમાં મિલોએ 19,200 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 19,000 ગાંસડી ખરીદી હતી. ન્યુયોર્ક કોટન વાયદો 0.19% જેવો વધી 68.53 પર બંધ્યો હતો. હવે મિત્રો, બજારમાં શું કહેવાય છે એ વાત કરવી. તો દેશમાં સિઝનના પ્રથમ 3 મહિના દરમિયાન ડિસેમ્બર સુધીમાં 123 લાખ ગાંસડી આવક થઈ હોવાનો રિપોર્ટ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ આપ્યો હતો. CIએ ચાલુ વર્ષે રૂના ઉત્પાદનનો અંદાજ 302 લાખ ગાંસડીનો મૂક્યો હતો. તેની સામે
ગવર્મેન્ટ ઓથોરિટીએ 299 લાખ ગાંસડી રૂનો અંદાજ મૂક્યો હતો. ઓક્ટોબર-નવેમ્બરમાં 69 લાખ ગાંસડી આવક થયા બાદ ડિસેમ્બરમાં 52 લાખ ગાંસડી રૂની આવક થઈ હતી. દેશમાં નોર્થ ઝોનમાં ડિસેમ્બર સુધીમાં 14 લાખ ગાંસડી, ગુજરાતમાં 21 લાખ ગાંસડી, મહારાષ્ટ્રમાં 24 લાખ ગાંસડી, મધ્યપ્રદેશમાં 9 લાખ ગાંસડી, તેલંગાણામાં 31.95 લાખ ગાંસડી, આંધ્રપ્રદેશમાં 6.73 લાખ ગાંસડી, કર્ણાટકમાં 15.18 લાખ ગાંસડી, તમિલનાડુમાં 53,400 ગાંસડી, ઓરિસ્સામાં 82,500 ગાંસડી અને અન્ય રાજ્યોમાં 30,000 ગાંસડીની આવક થઈ હતી. ચીનના રૂ વાયદા ગુરુવારે વધ્યા હતા, પણ કોટન યન વાયદા મામૂલી એવા ઘટ્યા હતા. ચીનનો રૂ બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો 15 યુઆન વધી 13,475 યુઆન, માર્ચ વાયદો 25 યુઆન વધી 13,480 યુઆન અને મે વાયદો 15 યુઆન વધી 13,500 યુઆન પર બંધ્યો હતો. જ્યારે કોટન યન બેન્ચમાર્ક જાન્યુઆરી વાયદો યથાવત 18,705 યુઆન અને માર્ચ વાયદો 10 રૂપિયા ઘટી 19,415 યુઆન પર બંધ્યો હતો. મિત્રો, આપણે શંકર સોના વાત કરીએ ગાંસડીની, તો આપણે ગાંસડી 53,800થી 54,000 છે. ન્યૂયોર્ક માર્ચ વાયદા મુજબ 45,941, ચીનમાં જાન્યુઆરી વાયદા મુજબ 56,197, પાકિસ્તાનમાં 51,706, બ્રાઝિલમાં 45,592 અને કોટલુક ઇન્ડેક્સ 52,982 રૂપિયા તેનો ભાવ છે. કોટલુક ઇન્ડેક્સ ઉપર ખરેખર બજારનો ટોન રહે એવું કહેવામાં આવે છે, પણ આપણે જોઈએ છીએ ન્યૂયોર્ક વાયદો કંટાળાજનક સ્થિતિમાં જ રહે છે. એમાં કાંઈ લાંબો ફરક રહેતો નથી. આપણી સિઝન ચાલુ થઈ 59,000 ગાંસડીથી 52,000 જઈને પાછી અત્યારે 54 આવી છે. ધીમે ધીમે વધી રહી છે. આવકો કપાય છે એટલી આવક થઈ શકી નથી. બધું બતાવી દેવામાં આવે છે, પણ ખરેખર માલ ઘટશે જો કાંઈ બીજો રસ્તો કરી અને માલ ક્યાંય મેળવી લેવાય. CCI પાસે અત્યારે ખરીદી લેવાઈ રહ્યો છે બજાર કરતાં નીચા ભાવે, અને રૂ બીજું આયાત કરવામાં ડ્યુટી લાગે, શિપિંગના ખર્ચા લાગે. જે કંપની આયાત નિકાસ કરતી હોય એનો નફો, આ બધું ભાવફેર ઘણું બધું મુશ્કેલી થાય. કપાસ એવો આવ્યો નથી ને હવે જાન્યુઆરી પછી ખરેખર તો જરૂર જ હોય છે રૂની, છતાં ત્યાં કેટલી માંગ હોય તે ક્યારેય બહાર ન આવે. કયા મહિનામાં માંગ હોય તે બહાર ન આવે. આપણે એવો અંદાજ મારી શકીએ છીએ કે વર્ષ જાન્યુઆરી પછી જ ભાવ વધતા હોય છે, પણ છેલ્લા 2 વર્ષોમાં ખેડૂતો જે માલ પકડી રાખ્યા હતા એના હિસાબે નહોતા વધ્યા અને તૂટ્યા હતા. એટલે આ લોકો પાસે બધા ડેટા હોય છે. જોઈએ હવે આગળ શું થાય છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો. જય માતાજી.